જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું મયુર બારિયા આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે બપોર પછી આપણે વ્લોગમાં આવ્યા છીએ. સવારમાં આજે એવું કંઈ ખાસ આપણી પાસે હતું નહીં, કારણ કે એકને એક વસ્તુ બતાવીને એ જોવાવાળાને મજા ન હોય ને મને મજા ન આવે, એટલે એ વસ્તુમાં આપણે કાંઈ લીધું નથી. આજ બપોર પછી એક નવું કામ આવ્યું છે. આપણે માંડવીના કોથળા ભરવાના છે. માંડવી જે આપણે જોઈ હતી ને, તમે પાછલા વિડીયોમાં જોયું હશે, એ લોકોને ખ્યાલ હશે. અને જે નવા વ્યુઅર્સ હશે એને ખ્યાલ નહીં હોય તો એ લોકો પાછળ જઈ અને જોઈ લેજો. માંડવી જોઈતી બહુ મજા આવશે મિત્રો. તો એ માંડવી ફાઇનલી સુકાઈ ગઈ છે. માંડવીના કોથળા ભરવાના છે. ઠંડીનું વાતાવરણ આવી ગયું છે એટલે ટાઈટ યાર ડોળા કાઢી નાખે બાકી હમણાં. તો એના હિસાબે ઝૂંપડું છે ને, એ આ ભાઈ છે ને થોડુંક ઝૂંપડું છે ને બગાડી નાખ્યું છે. એમાં સીંડા કરી નાખ્યા. જ્યાં સીંડાનો મતલબ ખબર પડે ને, આમ કેડિયું કરી નાખ્યું. તો એમ મને યાદ આવી ગયું નેટ. તો ઝૂંપડામાં નેટ બાંધી દેવી છે એટલે એના હિસાબે ઠંડી ન લાગે, પવન ના આવે, ઝાકળ ના આવે, ફાયદો થઈ જાય, બધું ફૂલ પેક થઈ જાય. તો નેટ બાંધી દેવી છે. અને પ્રતીક્ષા કબાટના કામમાં વળગી છે. એ કબાટ સાફ કરે છે. આપણાથી બને ને એટલું ઝૂંપડું શણગારવું છે. એટલે મિત્રો આવવાવાળી પબ્લિકને ઝૂંપડું પસંદ આવે, થોડીક અમારી પણ કિંમત કરે અને આમ રહેવાની મજા આવે. સમજ્યા? તો ઝૂંપડું શણગારવું છે. થોડું ઘણું શણગારવું એટલે કે આપણી પાસે ઓલો માલ નથી શણગારનો લગ્નમાં ને નોરતામાં એ ટાઈપનું નહીં. અહીંયા તો દેશી જ હોય બધું, ચીથરા ને ગાભા. ઝૂંપડું શણગારવું છે, કોથળા ભરવા છે અને કબાટ સાફ કરવો. બરોબર છે? તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને આવા નવા દેશી વ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે મિત્રો. તમને મજા આવશે. દેશીને કંઈ ઉગે નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આગળ આપણે તમને સૌથી પહેલાં બતાવશું પ્રતીક્ષાએ કબાટ કેવો સાફ કર્યો, એ કયું નહીં વહી ગયું એમાં. તો હાલો આપણે ગાઈ પ્રતીક્ષા સાફ કરે એ બાજુ. હાલો તો હવે તમને બતાવું. બરોબર છે? જો પ્રતીક્ષા વહી ગઈ છે કામે, કેવું કામ કરે છે. આમ તો જો યાર એનું કામ તો સારું છે. તમે જોવો પછી તમને મજા આવશે કે ના ના આનું કામ તો રેડી છે. હવે આમ જો તમને બતાડું, આ માંડવી આપણી હતી ધોવાણી થી સુકાઈ ગઈ છે. અને ઓલો ભૂખો થયો છે. ઓલામાં તમે હવે વર્તી જતા હશો. હું કેમ કરું એક હાથનો માંડવી ખાવા વર્કો હોય તમે જોજો. તો જો આ એટલી માંડવી પડી છે ને, આના કોથળા ભરી લેવા છે અને પછી ઓના ફેરી રાખી દઈ થપ્પામાં. હવે આ કૂતરો નકા માંડવી રહેવા નહીં દે. અને એક તો એ રમતવાડામાં સડી જાય ને તો આ માંડવી આખી વીખી નાખે છે. તો માંડવીના કોથળા ભરી લેવા છે. એટલે હજી 5 મિનિટની વાર લાગશે. ચા પાણી પીને પછી કોથળા ભરવા વરગવું છે. સીધે સીધું વરગવું નથી. બરોબર છે? આ તો હું તમને દેખાડી દઉં. માંડવી આવડી. એટલે હવે પેલા છે ને હું ઓલો ઝૂંપડામાં વયો જાઉં અને આ રોંઢે આને કરવું. એટલે પેલા મારો ભાઈ, મારા કાકાનો છોકરો, મારો ઝીણકો ભાઈ અને મારી છોકરી ખુશી. એ ખુશી અહીંયા જો ટાઈગર આવતા હોય ખુશીને ઉપાડી લીધી. તો મારો ઢીંગલો આવ્યો ભાઈ. જો ટાઈગર આવ્યો. ખુશી એમ કઈ માં કે જો હાલો ટાઈગરને બાંધી દઉં ને ખુશીને હક નહીં લેવા જોઈએ. હાલો મિત્રો, હવે થોડોક 2 મિનિટનો મારા ગેપ આવી ગયો હતો ને એટલે કામ અધૂરું રહી ગયું હતું. હવે જો આ ઝૂંપડાનું કામ ઉપાડવું છે ને, આ સફેદ નેટ દેખાય ને, નેટ પાથરવી છે ઉપર. પણ એની પહેલા જે અહીંયા વેસ્ટેજમાં પડ્યા છે ને બધા ગાભા ને આ પોટલા ને એ બધું છે ને અંદર નાખી દેવું છે. એકદમ બેડ જેવું બનાવવું છે. બરોબર? એટલે આનો ઉપયોગ કરવો છે. અને માંડવીની ગુયણું ભરવાનું આજ બંધ રહ્યું છે. એ કાલ ઉપર કામ જાહે. એનું કારણ છે કે અત્યારે હવે ટાઈમ વધ્યો નથી. મારે જરાક મારા ભાઈ ને મારી છોકરી મારા કાકાના છોકરોને આવી ગયા હતા ને, તો એના હિસાબે કામ બંધ રહ્યું હતું. બધા બેસી ગયા હતા.
મારી છોકરી છે ને એ અહીંયા ગામડે મારી મમ્મી પાસે હોય અને અમે અહીંયા હોય એટલે બધું આજે આવી જ એટલે પછી કામ રાખી દીધું. એ કામ કાલે લે હું. હવે અત્યારે જરૂરી છે ઝૂંપડાનું, બરોબર છે? તો એ ઝૂંપડાના કામમાં વર્ગું છું અને હું તમને દેખાડું. જો માલ કેવો પડ્યો છે ને, કયો માલ વાપરવો છે આમ જો. જ્યાં પોટલા પડ્યા ને, હવે આ પોટલાનો આગળ ઉપયોગ કરી અને એ રીતનું બેડ બનાવવું છે દેશી. તમે જોજો એક વખત તમને બેડ બનાવીને દેખાડું. તમે એમ કહો કે નહીં મયુરભાઈ તમારામાં કાંઈક કળા તો છે, તો તમે કમેન્ટ કરશો કે ના તમે કામ આજ ઝૂંપડાનું બહુ સોલિડ કર્યું છે, બેડ બનાવ્યું દેશી, કાંઈ ના ઘટે. વાડીઓમાં કઈ રીતનું જુગાડવું હોય તમે છે ને વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો, બરોબર છે? હાલો મિત્રો, હવે જો એ માલ હારી લીધો છે, હવે ત્યાં અંજવાળું કરવું જો હે એટલે હું પેલા શેડા નાખી દઉં, બરોબર છે? શેડા જો મારે અહીંયા નાખવાના હોય. હવે હું શેડા નાખી દઉં. શેડા નાખી નથી પછી અંજવાળું થાય ઝૂંપડામાં. લેમ્પ થઈ ગયો, બરોબર? હું તમને દેખાડું. હવે ઝૂંપડાનું વ્યૂ દેખાડું તમને. લ્યો કેમ છે, એકદમ દેશી છે ને. અંદર જાય, બરોબર? આપણે 1 મિનિટ ઉભી હું પેલા પબ્લિક નું ઝૂંપડું દેખાડી દઉં. જોવો ભાઈ, હા જો આપણું બેડ બનવાનું કહું દેશી આ ઝૂંપડું છે. જો હજી આ નેટ ને બાંધી દઉં નાખડી એટલે સોલિડ થઈ જાય, બરોબર છે? હવે હું છે ને સ્ટેન્ડ મોડ ઉપર કેમેરો રાખી દઉં છું. જો ભાઈ ગાઈડલું બની તૈયાર થઈ ગયું છે. જો ગાઈડલું પડ્યું અમારું કેમ છે. હવે ગાઈડલાઈન આપણે ફિટ કરવાનું છે. બનાવીને કઈ આપણે ઉપાડવા લાગે સપોર્ટ કરશો ને ભાઈ કામમાં. હાલો વાંધો નહીં. એ મેડમ અહીંયા આવો. આમ જો બેડ તૈયાર થઈ ગયો છે, બરોબર છે. હવે એની માથે ફાઇનલ ટચ આપવાનું છે. આગળ ગોદડા પાથરી દઈને બેડ તૈયાર આપણો. હેઠે શું વાપર્યું તમને ખબર છે? તમે આમ જુઓ, ટ્રેક્ટરના મોટા ટાયર આવે ને, ટાયર વાપર્યા છે અને આ નેટ સફેદ વાપરી છે. હજી આ પેક કર્યું ની રીતનું જાય સામે પાછળ પેક થઈ જાય ને એટલે આપણું ઝૂંપડું કમ્પ્લીટ, બરોબર. અત્યારે સાંજનું ટાણું સંધ્યા ટાણું થઈ ગયું ને એટલે ક્લિયરિટી બરોબર નહીં આવે.
અને જેવી આવે એવી તમારી સામે છે તો 5 મિનિટ ખાલી વેટ કરો, તમે આગળ કમ્પ્લીટ કરી નાખીએ. બરોબર છે. જો ફાઇનલી મિત્રો રૂમ એકદમ બની ગયો છે કમ્પ્લીટ. અને તમે જોજો, તમે જોઈને નહીં કહો કે આ યાર આમ બનાવેલું છે ગાભાનું. હો જો તમને ક્લિપ બતાવું મસ્ત. ઝૂંપડામાં એન્ટ્રી લેતા લેમ્પ, આ સાઈડ કવર, સામેની સાઈડ એટલી ખુલ્લી છે, આ સાઈડ એટલી કવર, અને આ છે આપણો બેડ, ટ્રેક્ટરના ટાયર અને ગાભાથી બનાવેલો. જોઈ લ્યો. કોઈ કહે કેમ છે? તમને મેં દેખાડ્યું ને પેલા ટ્રાયલ રૂપે બેસતો એલી કેમ બની ગયો છે. તો મિત્રો જો આ રીતનું અમે કંઈક જુગાડ મારી અને અમે બે માણસે બુદ્ધિ મારીને બનાવ્યું છે. મેન બુદ્ધિ પ્રતીક્ષાની છે, બાયુની બુદ્ધિ આમાં વધારે હાલે, આપણી ન હાલે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. વિડીયો અહીંયા પૂરો કરીએ, અંધારું થઈ ગયું છે બરોબર છે, બીજું કામ કરવું છે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. મળશું એક નવા વ્લોગ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. જય માતાજી એન્ડ ગુડ નાઇટ બધા મિત્રો.